આણંદ જિલ્લામાં ખેતીના ક્ષેત્રે એક નવો ક્રાંતિકારી બદલાવ જોવા મળી રહ્યો છે। બોરસદ ચોકડી પાસે આવેલા કૃષિ ટેકનોલોજી અને માહિતી કેન્દ્ર ખાતે હવે ખેડૂતો અને ગ્રાહકો સીધા એકબીજા સાથે જોડાઈ રહ્યા છે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા ઉદ્ઘાટિત અને આ સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો છે। અહીં દર અઠવાડિયે એક ખાસ બજાર ભરાય છે, જેમાં વચેટિયાઓની કોઈ જગ્યા નથી। ખેડૂતો સીધા જ પોતે ઉગાડેલા ઝેરમુક્ત અને કેમિકલ વિનાના શાકભાજી તેમજ અન્ય ઉત્પાદનો અહીં લાવીને વેચે છે। આ વ્યવસ્થાને કારણે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે છે અને ગ્રાહકોને એકદમ તાજા અને શુદ્ધ ખેત ઉત્પાદનો બજાર કરતાં પરવડે તેવા ભાવે મળી રહે છે। આણંદ કૃષિ યુનિવર્સિટી, આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત સરકારના સહયોગથી ચાલતું આ કેન્દ્ર હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। લોકો હવે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થયા છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે।